આવા સંકેત મળે એટલે સમજવું તમારી ઉપર કુળદેવીનો તમારા ઘરમાં વાસ છે. આપ બધા જ કુળદેવીને પ્રસન્ન કરવા માટે કાર્ય કર્યા હશે. આપણા ઘરમાં કુળદેવી પ્રસન્ન છે કે નહીં, આપણા ઘરમાં કુળદેવીનો વાસ છે કે નહીં, તો એ જાણવું હોય તો શું કરવું જોઈએ? તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્ર એમ કહે છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. દેવોને પણ જરૂર પડી ત્યારે કુળદેવીનો સાથ લેવો પડ્યો, એટલે જગદંબાનો સાથ લેવો પડ્યો છે. કારણ કે શક્તિ વગર શિવને પણ ચાલ્યું નથી. સર્જનતા ભગવાન શિવને પણ શક્તિ વગર નથી ચાલ્યું. એટલે શાસ્ત્ર એમ કહે છે કે શક્તિ બિના કુછ નહીં. ભગવાન શક્તિના આધીન્ય છે. તો કુળદેવીની આપણી પાસે આપણા ઘરમાં વાસ છે કે નહીં એ જાણવું હોય તો શું કરવું જોઈએ? કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો શું કરવું જોઈએ? કેવી રીતે જગદંબા પ્રસન્ન થાય અને કેવી રીતે આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે? ઘણા લોકોને તો હજુ કુળદેવી કોણ છે એ પણ ખ્યાલ હોતો નથી. પૂછીએ તો આપણને જણાવે કે ભગવતી કુળદેવી કોણ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અરે બે પેઢી જતી રહે છતાં પણ કયા કુળદેવી છે એને ધ્યાન ના આપ્યું હોય. દુઃખી થાય ઘણા, દુઃખી ઘણા થાય, છતાં પણ કુળદેવીનો વાસ છે કે નહીં એ જાણવું હોય તો જ્યારે આપણા જીવનમાં આ જીવનના પારખા થાય ને ત્યારે કુળદેવી આપણી ઉપર કેવા રાજી છે ને એ આપણને જાણવા મળે. કારણ કે જીવન પર્યંતમાં આપણા જીવનમાં વિટમણાઓ દુઃખ બધું આવે જ છે. બે દેવ પ્રસન્ન હોય તો જીવનમાં સુખ અને શાંતિ મળે. પહેલા આપણા પિતૃ અને બીજા કુળદેવી. જો આ બે સમતલતા પ્રસન્ન હશે તો જીવનમાં દુઃખ નહીં આવે, જીવનમાં તકલીફ જરા પણ નહીં આવે. જે પણ તકલીફો હશે હજારો મીલ સુધી દૂર રહેશે. પણ તમારા જો પિતૃદેવ તમારી ઉપર પ્રસન્ન નહીં હોય, તમારા જો કુળદેવી નો વાસ તમારી ઉપર નહીં હોય, ઘરમાં કુળદેવીનો વાસ નહીં હોય, એટલે તકલીફો આવે ને આવે. શાંતિ તમારી છીનવાઈ જાય. તમારા જીવનમાં તકલીફ દુઃખ અને દારિદ્રતા પણ આવે ને આવે છે. તો કુળદેવીને પ્રસન્ન કરવા હોય, કુળદેવીનો આપણા ઘરમાં વાસ હોય તો શું સંકેત તમને જોવા મળે છે? તો કુળદેવીનો જો તમારા ઘરમાં વાસ હોય, કુળદેવી જો તમારી ઉપર પ્રસન્ન હોય તો તમારા ઘરમાં શાંતિ આજ અહોનિશ રહે. દરેક લોકો શાંતિથી રહી શકે છે. દરેકના જીવનમાં દુઃખની આડી રેખા પણ નથી આવતી. જો કુળદેવી પ્રસન્ન હોય તો દુઃખ દૂર થાય છે, ઘરમાં શાંતિ મળે છે. એટલે જ આપણા એક મંત્રમાં કહે છે કે યા દેવી સર્વભૂતેષુ માં શાંતિ રૂપેણ સંસ્થિતા. માં શાંતિ આપે છે, માં દુઃખ દૂર કરે છે, માં સર્વ મનોકામના સિદ્ધ કરે છે. પણ તમારા જીવનમાં દુઃખ અને શાંતિ ક્યાં પ્રાપ્ત થાય? તમારે દુઃખ પ્રાપ્ત કરવું છે કે શાંતિ તરફ વળવું છે? તો એનો એક મુખ્ય ભાવ એક છે કે જો શાંતિ તમારે મેળવવી હોય તો પહેલા તમારે તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે એક ઉપાય કરો. તમારા ઘરમાં તમારા કુળદેવીનો વાસ કરવા માટે પહેલું તો તમારે તમારા કુળદેવી કયા છે એને જાણવું છે. તો એક કામ કરજો, એક શ્રીફળ લેજો. રવિવાર અથવા મંગળવાર અથવા ગુરુવારના દિવસે એક શ્રીફળ લઈ એ શ્રીફળને કુમકુમનું તિલક કરી તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારું જે મંદિર છે, તમારું નિજધામ છે, તમારા ભગવાનનું જે મંદિર છે, તમે કુળદેવીને પ્રસન્ન કરવા માટે મૂકેલા મંદિરની આગળ એ શ્રીફળને અર્પણ કરો. અને એ શ્રીફળને અર્પણ કર્યા બાદ તમારા કુળદેવીને યાદ કરતા કરતા એ શ્રીફળને જળ અર્પણ કરો. 4 ચમચી જળ અર્પણ કરવું પોતાના તરભાણામાં.
અને ત્યાર પછી કુળદેવીને પ્રસન્ન કરવા માટે એ કોઈ તમારી શક્તિપીઠ હોય, આરાસુર અંબાજી છે, મહાકાલી પાવાગઢ છે, ચોટીલા ચામુંડા છે, એ શક્તિપીઠો કહેવાય. તો એ શ્રીફળ તમારા જગદંબાની આગળ મૂકો. તમને તમારા કુળદેવીની ખબર નથી એ લોકોએ, અને તમારે કુંચિકા સ્તોત્રનો પાઠ કરવો અથવા દેવી અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો અથવા તમારે જગદંબાની આગળ પ્રાર્થના કરી અને માતાજી આગળ અપેક્ષાઓ કરવાની છે કે જે મારા કુળદેવી હોય એ મારા સ્વપ્નમાં આવે અને અહોની 11 દિવસમાં તમારા કુળદેવી કયા છે તમને સમજણ મળશે અને પછી એ કુળદેવીની સ્થાપના કરવી. તો તમારા કુળદેવી પ્રસન્ન થશે, તો સાચો રસ્તો તમને મળશે, સાચી બુદ્ધિ તમને પ્રદાન થશે. અને જો આ કુળદેવી જો ઘરમાં નહીં હોય તો ગમે તેટલા તમે ભટકશો, ગમે તેટલા દોડ ધમાલ કરશો, છતાં પણ તમારા જીવનમાં અનસક્સેસતાઓ મળશે. તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે નહીં પહોંચી શકો અને તમને યાદી વ્યાધિ અને ઉપાધિ મળશે. તો તમારા ઘરમાં કુળદેવીનો વાસ હોય તો પહેલામાં પહેલું તો શું બતાવ્યું છે કે શાંતિ, સમૃદ્ધિ અને સુખમય જીવન. સુખમય જીવન તમે કોને કહો? કરોડ રૂપિયા હોય એને, 12-4 ગાડી હોય એને, હે? એ તો સમૃદ્ધિ છે. પણ સુખ એ પોતાના માનસિક વિટમણાઓથી, માણસ સુવે ને એટલે એને નિંદ્રા આવી જાય, એ સુખમય જીવન ગણાય. પણ જો એને નિંદ્રા ના આવે, એને વિટમણાઓ રહે, તો જીવનમાં સુખની પ્રાપ્તિ નથી થતી. એવા લોકો કુળદેવીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા એવા સત્ય કિસ્સાઓ છે, ઘટનાઓ છે કે માતાજીને પ્રસન્ન કર્યા અને એ જગદંબા પ્રસન્ન થાય તો બધું જ પ્રાપ્ત થાય. જીવનમાં રહેલી જે પણ વિટમણા છે એ પણ દૂર થઈ જાય. પણ ક્યારે? કે ભગવતીનો વાસ તમારા ઘરે ક્યારે હોય, કુળદેવીનો વાસ તમારા ઘરે ક્યારે હોય? તો ઘરની જે સ્ત્રી છે, ઘરની માતા છે, ઘરની બહેન છે, એ શક્તિ સ્વરૂપ છે અને એ શક્તિ સર્જન, એ શક્તિ સ્વરૂપને આપણે પહેલામાં પહેલી રિસ્પેક્ટ કરવી જોઈએ. એને જેમ તેમ ન બોલશો, એને દુઃખિત થાય એવા પ્રશ્નો અને સંભવિત ન કરશો. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેશો તો તમારા કુળદેવી પ્રસન્ન થશે. ઘરમાં આવેલા સ્ત્રી છે, એ તમારા પત્ની છે, તમારી માતા છે, તમારી બહેન છે, તો એને એ જ ભાવ, એ શાંતિપૂર્વક જીવન જીવવાના અનેક રસ્તાઓ છે. માણસ દુઃખી એના સ્વભાવથી થાય છે. કુળદેવીનો વાસ એ ઘરમાં જ્યારે હોય છે ત્યાં આગળ પહેલામાં પહેલી તો શાંતિ હોય છે. ઘણા ઘરે આપણે જઈએ એટલે એટલી શાંતિ અનુભવાય. કુળદેવીનો વાસ હોય ત્યાં સંપત્તિ ભલે ઓછી હોય પણ આવકાર અને ભોજનનો ભાવ બહુ મોટો હોય. ત્યાર પછી જ્યાં કુળદેવીનો વાસ છે એ ઘરમાં અહોનિશ સમૃદ્ધિ તો રહે પણ વિવેક અને ભાવ, આદર ભાવ રહે છે. ખાલી કેવલ ને કેવલ ભગવતીની પૂજા કરીએ એનાથી પ્રસન્ન દેવી નથી થતા. દેવીને પ્રસન્ન કરવા માટે પહેલા ઘરના માતાને પ્રસન્ન કરવા જરૂરી છે. વાલા, જો તમારી માતા દુઃખિત છે, તમારી માતાને જો તકલીફ છે તો તમે ઘરના દેવીને તકલીફ હશે તો ગમે તે કાર્ય કરશો તો તમારા કુળદેવી પ્રસન્ન નહીં થાય. તો પહેલા કુળદેવીનો વાસ ઘરમાં હોય તો શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને ભગવતી કુળદેવીનો વાસ હોય ત્યારે જગદંબા તમારા ઘરે વાસ કરે છે. તો તમારે કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો એક ગુલાબનું પુષ્પ, એક ગુલાબનું અત્તર અને સાથે લાપસી બનાવી મંગળવાર અને રવિવારે ધરાવતા રહેજો. તમે કુળદેવીને પ્રસન્ન કરી શકશો અને ભગવતી પ્રસન્ન થશે. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્ર આવડે તો અહોનિશ મંત્ર કરવો, આનંદનો ગરબો અવશ્ય કરવો. આ રીતે જો કરવામાં આવશે તો તમારા કુળદેવીનો વાસ તમારા ઘરમાં રહેશે અને ભગવતીનો વાસ જ્યારે ઘરમાં હોય છે ત્યારે ભગવાન અને દેવોનો પણ વાસ આપણા ઘરમાં અહોનિશ રહે છે.